ધરતી સિવાય મારે કોઈનો આધાર નથી અને એકવાર કાળામાથાનો માનવી મારી મેલડી આગળ ઝૂકી જાય ને અને પછી જો પારકા પોતાના નો કરને તેથી તો પાંડીના પદરમાં બેઠેલી મારી મેલડી નો હોય ભલા મારી મેલડી નો હોય અને બાપ આજ મારે જોવું છે કે કેટલાક મેલડી વાળા દાદા બેઠા છે અહીં મેલડી વાળા કેટલાક બેઠા છે કેળવણી કરો છો ભાઈ માતાજીને ઓટાડી દો મારો વાહ વાહ અહીં અમારે વાળા બેઠા કેટલા મેલડી વાળા બેઠા ઊંચો હાથ કરો મેલડી વાળા ઊંચો હાથ કરજો એ દાદા શંકર દાદા હા મેલડી વાળો ઊંચો હાથ કરજો જેના હૃદયમાં જો મેલડી બેઠી હોય એ જેના કર્મમાં મેલડી લખાણી હોય અને આજ મારી હિંમત ભાઈની મેલડીના આંગણાની મારી પાસે આજ મેલડીના વિશ્વાસ હોય આવ્યા હોય અને જો રાવણદેવનો દીકરો બહારના ટકોરા યાદ કરે અને મેલડીના ભુવાનો ઝાલ્યા બાંધ્યા રહે ને એ કીધું તો એના કુળમાં કોઈ મેલડી નો બેઠી હોય મેલડીને બેહાડતા ગયા હોય અને મેલડીને લઈને જો ભૂવા હારે આવ્યા હોય એ માનવાની માનપા બેઠા હોય અને જો ભેખનો દીકરો અવાજ કરે અને મેલડીનો ભૂવો જો ઝાલ્યો બાંધ્યો રહે ને તેથી તો એના કુલમાં મેલડી નહીં પણ કોઈક ડાકડું બેઠ્યું હોય બરાબર ડાકડું હો આવી કાળીનો એકો મારી મેલડી કળિયુગનો રાજા હો ભાઈ અને
અને શંકર દાદા આ દુનિયાની માલિપા માણા આવે તો હું થાય મને ખબર નથી. આ માનવાની માલિપા કોઈ કાળા માથાનો માનવી આવી જાય તો હું થાય મને ખબર નથી, પણ મેલડી આવે તો હું થાય મને ખબર છે. હા, એ માણા આવે તો હું થાય ખબર નથી, પણ મેલડી આવે તો હું થાય. ભણેલા માણાની હાથની મારી પર પેન ને કાગળ તમે આપો ને, કોઈ ભણેલો માણસ પેન ને કાગળ હાથમાં આપો તો એ પેન ને કાગળ ની મારી પર લખી દે. અને મારી જેવા માણસની મારી પર હાથની મારી પર પેન આપો ને તો કાગળ ની મારી પર ભણવાના લીટા કરે. પણ જગત ની મારી પર આજ મારી જોગ માયા એ મારી હિંમત ભુવાની મેલડી આવે અને જો લોઠામાં લીટા નો કરે તો કળિયુગનો રાજા મેલડી નો હોય. દુનિયાની માલ પર કોઈ માર માર કરતો હોય તો પાણી કરીને પી નો જાવ ને તેથી તો હજુ હિંમત ભુવાનો વ્યવહારિક માતા મારી મેલડી નો હોય બાબે. અને બરાબર રાજના 12 નો ટકોરો થશે ને મારી જોગમાં મેલડી આવી છે ભાઈ. અને સાહેબ મેલડી આવે છે મારા તમારો બહુ ભાગ્ય કહેવાય કે મારા મેલડી હાજરી છે સાહેબ. એટલે હવે ખાલી 2 મિનિટમાં જગદંબા જોગમાં એ મેલડીની મારે તમારે બધાને આરતી ઉતારવાની છે, ડિજિટલ આરતીઓ. આ લાઈટો થોડી વાર બંધ થાય તો કરી દો, માં મેલડીની આરતી ઉતારવાની છે. એટલે જેની પાસે હવે ફેસ લાઈટ વાળો ફોન હોય ને થોડી વાર બહાર કરીને માતાજીના નામની એક લાઈટ કરીને માતાજીની આરતી ઉતારવાની મારે તમારે બધાને ભાઈઓ બહેનો બધાને જેની પાસે ફોન હોય. અત્યારે તો અમુક ભાઈ 2-2, 3-3, 4-4 ફોન હોય છે, પણ માતાજીની દિયાથી એક ફોન તો બધા પાસે લગભગ હશે. હાલો ભાઈઓ બહેનો બધા જેની પાસે ફોન હોય ને એ પોતાની લાઈટ ઓન કરી અને ઊંચો કરો છે. મારા બાપ કેટલાક પાસે ફોન છે, હાલો જેટલા પાસે ફોન હોય એટલા પાસે ભાઈ બહેનો આ લાઈટ બંધ થાય તો થોડી વાર ઓડિયન્સ લાઈટ બંધ કરી દો. હાલો આપણે શૂટિંગ વાળા ભાઈને વિનંતી કામ તમારી લાઈટ બંધ કરી દો થોડી વાર. હાલો છે મારા બાપ. હા માં મેલડીના દીવડા ઝગમગ થાય હો બાપ. એ તમામને વિનંતી મારો બાપ ભાઈઓ બહેનો બધા હો, કોઈ મોબાઈલ જેની પાસે હોય લાઈટ ચાલુ કરજો બહાર કાઢીને. અને કોઈ અત્યારે એમ કે મારો ફોન બહાર કાઢવો નથી, લાઈટ નથી ચાલુ કરવી તો કોઈને ભરમાવતો નથી, કોઈને અંધશ્રદ્ધામાં નથી નાખતો, પણ બની ગયેલા અનુભવની વાત છે દાદા. હો શિહોરની મારી મારો પ્રોગ્રામ હતો, એક વ્યક્તિને કીધું કે લાઈટ ચાલુ કરો, એ કે મારે લાઈટ લેનથી ચાલુ કરવી. તો તારા ભાઈ તારી હારે મેં કીધું હતું કે આજ લાઈટ રાતના 12 વાગે છે લાઈટ ચાલુ નહીં કરો તો કાલ રાતના 12 વાગે મેલડી ડિસ્પ્લે ફોડી નાખશે. સાહેબ ફોડી નાખી છો મારી મેલડી ફોડી નાખી છે. કાયદેસર શિહોરની મારી પર દાખલો બની ગયો છે. એટલે આવું કોઈને ન કરવું હોય ને, હા હવે ઉસાદ કરી નાખો ભાઈ બહેનો બધા. એ લાઈટ ફોન નો ઉસાદ કરી નાખો. 1 જ મિનિટમાં મેલડીની આરતી ઉતારવી પણ કેવી. અરે સતનો દીવો મેલડીનો પાંડરિયા બળે
એ છોડું જીવન મેલડી માલામાં જય મેલડી સરકાર જય મેલડી સરકાર જય મેલડી સરકાર મેલડી તો બધા માનો છો ને આજ મારી જગદંબા જોગમાં મેલડી આવી છે ને ભાઈ મારી હિંમત ભુવાનો વ્યવહાર મારી મેલડી કહેવાય ભાઈ તો એટલે બધા ભાઈ બહેનો બેઠા તો દાદા નહીં પણ મારી મેલડીએ જો તમને આપ્યું હોય ને સાહેબ માં જગદંબા જોગમાં મેલડીએ તમને આપ્યું હોય તો એટલા બધા ભાઈ બહેનો માંથી ખાલી દાદા ને પણ એક બી બોલ મારી મેલડીના નામના લેવાશે એક બી બોલ અને મેલડીને તમે માનો છો મને ખબર છે સાહેબ અને મેલડીએ તમને આપ્યું છે ને આપ્યું છે અને જે રૂપિયા તમે બધા રૂપિયા અહીંયા જ રહેવાના સામેથી કોઈ પણ એક રૂપિયો રાવલ નથી લઈ જવાના એટલે સાધાને પણ એક બી જણા 500 રૂપિયા લઈને સુધી મારી મેલડીના નામને વધાવો જોઈએ એક બી જણા સુધી આવો જોઈએ મારી મેલડીની હાજરીમાં ભાઈ હા 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 ધન્યવાદ ધન્યવાદ પીપળિયા પરમાર 501 રૂપિયા આપીને મારી જોગમાં મારી મેલડીને વધારે તાળીથી વધાવો તાળીથી વધાવો જોરદાર ધન્યવાદ ધન્યવાદ એ 21 જણા આવો ફટાકે મારો બાપ અમારે શંકરભાઈ ભાનુશંકરભાઈ ભટ્ટ ગામ પડવદર જેને કાંઈક માતાજીનો માંડવો નાખ્યો છે 501 રૂપિયા આપી અને મારી જોગમાં મારી મેલડીને વધાવો તાળીથી વધાવો જોરદાર